સમયમાં અને વધુમાં કે મારી સાથે જે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો છે એમને પણ આ લડાઈમાં ખૂબ પોતાનું યોગદાન આપ્યું છે, ખૂબ મહેનત કરી છે અમે. અને જે જંગી જે અમારો ચુકાદો જે આવ્યો છે, ઐતિહાસિક ચુકાદો છે બારિયા માટે, ગુજરાત માટે અને ભારતીય જનતા પાર્ટી માટે, એના માટે હું સૌનો દિલથી આભાર માનું છું. જે પૂર્વ પ્રમુખ હતા ધર્મેશ કલાલ, એમના ઉપર અવિશ્વાસની દરખાસ્ત આવી હતી જે 17/10ના રોજ પસાર થઈ હતી. એ અનુસંધાને ધર્મેશ કલાલ જે પૂર્વ પ્રમુખ હતા એ હાઈકોર્ટમાં ગયા હતા અને એના પછી 10/11ના રોજ ઇલેક્શન પણ થયું હતું. એમાં નીલ સોની પત્રકાર જે છે એ પ્રમુખ તરીકે વરણી થઈ હતી. જે પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલ જે હતા એ અવિશ્વાસ પસાર થઈ એ બાબતે હાઈકોર્ટમાં જે ગયા હતા એનો ગઈકાલે ઓર્ડર આવ્યો છે, હાઈકોર્ટનો ઓર્ડર. એમાં સ્પષ્ટ એવું લખ્યું છે કે અવિશ્વાસની જે બી પ્રક્રિયા હતી એ બધી રદ કરવામાં આવી છે અને પેરા 6 પ્રમાણે પૂર્વ જે પ્રમુખ હતા એમને પદ ગ્રહણ પાછું કરવાનું કહ્યું છે હાઈકોર્ટમાં.